સજાનંદ સ્વામી મહારાજની જય જય જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય જય જય. કોઠારી સ્વામીજીનું મારા અને વંદનભાઈના જીવનમાં બહુ ઇમ્પોર્ટન્ટ અને we cannot thank him enough for how much what he has done for us. અમે નાનપણમાં જ્યારે કાંદીવલી રહેતા હતા ત્યારે કમલાનગર મંદિરથી નજીક અમારું ઘર હતું. મંદિરમાં ઘણા સેવકો અને બધી રીતનું જે એક્ટિવિટીને બધું ચાલતું હોય, તેથી કોઠારી સ્વામીના આરામ માટે ભક્તિ સ્વામી હોય કે હરિપ્રિય સ્વામી હોય કે દાસ સ્વામી હોય એ આપણા ઘરે ગોઠવતા. ત્યારે કોઠારી સ્વામી અને યોગી સ્વામી અને પરિમલભાઈ કોઈ સેવામાં હોય એ સાથે ઘરે રોકાતા. એટલે ત્યારની ઘણી બધી સ્મૃતિઓ છે. જ્યારે પણ અમે એક્ઝામ માટે જતા હોય ત્યારે બધાને ખ્યાલ હશે કે કોઠારી સ્વામી પેન આપે એક સ્પેશિયલ, કે આ પેનને સ્વરૂપોને સંભાળીને પછી આ પેનથી એક્ઝામ આપજો. એન્ડ દેટ યુઝ ટુ બી આર કોન્ફિડન્સ. અમને એમાંથી કોન્ફિડન્સ મળતું કે પ્રસાદીની પેન છે, કોઠારી સ્વામી પ્રસાદીને કરીને આપી છે, એટલે આપણું સરસ જ જવાનું છે પેપરને બધું. એટલું બધું હેત કર્યું કે જ્યારે જઈએ ત્યારે ચોકલેટ આપે અને કેમ કરીને અમને સહેજે સહેજે આ માર્ગે દોર્યા એમને. મારા આખા ફેમિલીને કોઠારી સ્વામી માટે એક આગવો એક હેતનો અને એક આગવી સેવાનો એક ઉમળકો રહે. કાકાજીનું એવું કોઈ એક પ્રવચન નહીં હોય જેમાં એમને કોઠારી સ્વામી અને પ્રેમ સ્વામીને યાદ ન કર્યા હોય. શાસ્ત્રી મહારાજ, જોગીજી મહારાજ અને કોઠારી સ્વામી ને પ્રેમ સ્વામી, આ વાત તો આવે આવે ને આવે જ. બધા અનુભવ હરિધામના કોઈ સ્ટાફ તો અનુભવતો જ હશે કે કેવા મા જેવા સાધુ છે. એકવાર અમે કોઠારી સ્વામીના રૂમમાં હતા અને ટેલિફોન ઓફિસમાંથી ફોન આવ્યો અને કોઠારી સ્વામી બહુ નેચરલી ફોન લીધો અને એમ કીધું કે સેવક પુરુષોત્તમ દાસના જય સ્વામિનારાયણ. અહીંયા જનરલી કંપનીમાં ફોન કરતા હોય તો બધા એક પોતાનો એક સિગ્નેચર જેવો, મને કોઈ ફોન કરે તો મોર રોલ ઓફ રાજ સ્પીકિંગ એવું તો આવે. સો કોઠારી સ્વામીના સહેજે એવું દાસત્વ એમના જીવનમાંથી આપણને દર્શાય. કોઠારી સ્વામી એવા સ્વામીજી, પપ્પાજી, કાકાજી બધાના હૈયામાં એવા બેસી ગયા છે અને એમના જીવનમાં પણ એમને આ સ્વરૂપોને જ પ્રાયોરિટી કે આ સ્વરૂપોને જ આગળ રાખ્યા છે. જેમ દિનકર અંકલ વાત કરી કે એમના કોઈ એવી ગોષ્ઠી નહીં હોય જેમાં સંબંધનો મહિમા ના હોય, સંબંધની જ વાત કરે. આ વખતે જ્યારે ઇન્ડિયા ગયેલા ત્યારે ખૂબ લાભ મળેલો, દર્શનનો લાભ. અને છેલ્લે જતા વખતે આમ આંખોમાં આંખ નાખીને કીધું કે દુનિયા જે કરે એ કરે, જેને જે કરવું એ કરે, કોઈ ભગવાન ભજે કે ના ભજે, પણ આપણે ભગવાન ભજવા છે ને ભજવા છે, કે જાઓ અમે તમારા માટે પ્રાર્થના કરીશું. તેવા આશીર્વાદ સાથે એવું બળ ભરીને, એવું ભાતું આપીને, એવો
દ્રઢ સંકલ્પ કરાવીને ત્યાંથી મેં રજા આપી. તો આજે આપના દિવસે એક પ્રાર્થના કરીએ. કાકાજી, પપ્પાજી, સ્વામીજી, એમને તો કદાચ અમારી પ્રાર્થના પહોંચે નહીં સીધી, પણ કાકાજી એવું કહેતા કે તમે આ કોઠારી સ્વામીને, પ્રેમ સ્વામીને આગળ રાખશો તો સ્વામીજી રાજી છે. એવું જ કહેતા કે જ્યાં શાંતિભાઈ અને અશ્વિનભાઈને આગળ રાખશો તો સાહેબ રાજી છે. તેવું કોઠારી સ્વામીને પ્રાર્થના કરીએ કે જ્યારે 1986નું છેલ્લું પ્રવચન, જે મેગ્ના કાર્ટા પ્રવચન અને આશીર્વાદ કાકાજીનું હતું, એમાં કાકાજીએ ગુણાતીત ભાવનાવાળા સાધુ આપણે સૌએ થવાનું છે એવો એક ચાર્ટ દોરી આપ્યો. એના પર ખૂબ ભાર મૂકીને કાકાજીએ કથા વાર્તા કરી. અને અમારા રેફરન્સ પોઈન્ટમાં જોઈએ ત્યારે તેવું લાગે કે કોઠારી સ્વામી, પ્રેમ સ્વામી, શાંતિભાઈ, શ્રીભાઈ દંગરંગલે એ બધા ગુણાતીત ભાવનાવાળા એવા સાધુ છે જે કાકાજી જેમના રેફરન્સ પોઈન્ટથી વાત કરતા હતા ત્યારે. હવે આપ તો એવા ભવ્ય સ્વરૂપ છો હવે કે આપ અમને હવે એવા ગુણાતીત ભાવનાવાળા સાધુ બનાવો. અને એના માટે અમે આપ જે રીતે સરળતાથી સ્વરૂપો સાથે એવું વર્ત્યા, સરળતાથી સ્વરૂપોને સ્વીકાર્યા, સરળતાથી સ્વરૂપો પર એવો વિશ્વાસ કર્યો, સરળતાથી એવું ભજન કર્યું, સરળતાથી ભક્તોની એવી સેવા કરી, સરળતાથી એવા દાસત્વથી વર્ત્યા, તેવું પણ અમે પણ આપ આશીર્વાદ આપો કે એવી સરળતાથી જ આપને એવા સાથ આપીએ. અને આપ અમારું પણ એવું ભક્તર અને ઘડતર કરો જેથી કાકાજીનું જે મિશન હતું કે ગુણાતીત ભાવનાવાળા સાધુ સૌને કરવા છે તેમાં અમે થઈ જઈએ. સજાનંદ સ્વામી મહારાજની જય. બીજું, કોઠારી સ્વામીની તબિયત પણ ખરાબ છે, તો વી વિલ ડુ કપલ ઓફ મિનિટ્સ ઓફ ધૂન ફોર ધેટ. સમનારાયણ 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 સમનારાયણ